સ્વાભાવિક છે હંસિની, અહીંયા આગળ જે રીતે આ આખો મામલો સામે આવ્યો છે અને હવે સમાજ વર્સિસ સમાજની વાત સામે આવી છે, આહિર સમાજ વર્સિસ કોળી સમાજની વાત સામે આવી રહી છે, પણ મહત્વની વાત એ છે કે આહિર સમાજ હોય, કોળી સમાજ હોય કે પાટીદાર સમાજ હોય, ન્યાય મળવો જોઈએ. જે વ્યક્તિ સાથે આ થયું છે, જે વ્યક્તિના ટાંટિયા તોડી દેવામાં આવ્યા છે અને ફ્રેક્ચર કરી દેવામાં આવ્યું છે, એ વ્યક્તિને ન્યાય મળવો જોઈએ. અને જો એ વ્યક્તિ એવું કહી રહી છે કે મારા હુમલાની પાછળ જવાબદાર વ્યક્તિ જયરાજ આહિર છે, તો કમસે કમ પોલીસે એ દિશામાં ઇન્વેસ્ટિગેશન ચોક્કસથી કરવું જોઈતું હતું. પહેલા જ દિવસે જે રીતે ક્લીન ચીટ આપી દેવામાં આવી કે જયરાજ આહિરનું આમાં નામ છે જ નહીં, જો એ ક્લીન ચીટ ન આપીને કમસે કમ પોલીસે એવું કીધું હોત કે હા અમે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે, અમે આના દરેક પહેલુંને ચેક કરી રહ્યા છે, અમે એવિડન્સ ભેગા કરી રહ્યા છે, ક્યાંક ફોનના એવિડન્સ હોત, અમુક સીસીટીવીના એવિડન્સ હોત, આ બધું જ જો પહેલે દિવસે જ કરવામાં આવ્યું હોત તો કદાચ આ બધું જે થયું એ ન થયું હોત. એટલે આપ શું માનો છો આખા ઘટનાક્રમને લઈને? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.